પાલનપુર માર્કેટયાર્ડમાં આવેલા સૌરભભાઈ અવચળભાઈ ચૌધરીના ખાદી ગ્રામોદ્યોગ ભંડારમાં બીજી ઓક્ટોબરે ખાદી ખરીદવા માટે લાઈનો લાગી। માલિક સૌરભભાઈ અવચળભાઈ ચૌધરીએ આ સ્કીમનો લાભ દિવાળી સુધી જાહેર કર્યો। ખેરાલ તાલુકાના ચાચરિયાના વતની અને પૂર્વ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના ચેરમેન અવચળભાઈ ચૌધરીના પાલનપુર ખાદી ભંડારમાં આગેવાનો 2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે ખાદી ખરીદવા ઉમટ્યા। सांसद भरतसिंह डाभी सहित खेराल धारासभ्य सरदारभाई चौधरी सहित મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર, કોષાધ્યક્ષ કમલભાઈ પટેલ વડનગર અને રામસિંહ શંકરજી ઠાકોર પણ કાર્યકર્તાઓ સાથે પહોંચ્યા। ખેરાલુ પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર સહિત નિવૃત્ત ડીવાયએસપી એમડી ચૌધરી અને તાલુકાના ભાજપના પ્રમુખ ભરતજી ઠાકોર સહિત સરપંચ એસોસિએશનના પ્રમુખ દિનેશભાઈ ચૌધરી હિરવાણી સહિત આગેવાનોએ ખાદી ખરીદી। અહીં 30% વળતરનો લાભ પણ તેમને મેળવ્યો। પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર સહિત જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, મહામંત્રી સંજયભાઈ અને શ્રેયાસભાઈ સહિત આગેવાનો હાજર રહી ખાદીની ખરીદી કરી। ગાંધી જયંતિના નિમિત્તે 30% લાભની સ્કીમમાં નવજીવન ખાદી ભંડાર ખાતેથી લોકોએ ખાદી ખરીદી। આ સ્કીમ દિવાળી સુધી ખરીદી કરનારને મળશે। પાલનપુર નવજીવન ખાદી ભંડાર ખાતે સૌરભભાઈ ચૌધરી સહિત તેમના કાકા જેસંગભાઈ ચૌધરી સૌનું સન્માન પણ કર્યું। ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ, ખેરાલુ।